ભુજના સ્મૃતિવન મધ્ય દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા સાથે મળીને વિશાળ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભુજના લોકોએ વધાવી લેતા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડ્યા હતા। વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી સ્મૃતિવન ખાતે છેલ્લા 3 વર્ષથી ધનતેરસના દિવસે યોજાતો દીપોત્સવ આ વખતે પણ 51,000 દીવડાઓ પ્રગટાવીને ઉજવાયો હતો। દીપોત્સવને રાજકીય અને સામાજિક આગેવાનોના હસ્તે ખુલ્લો મુકાયો હતો, જેમની આગેવાનીમાં આ દીપોત્સવ યોજાયો હતો એવા સામાજિક અગ્રણી દિલીપભાઈ દેશમુખ, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચન, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સંઘના હિંમતસિંહજી વસણ, जिला भाजपा डॉक्टर मुकेशभाई चंदे, राहुलभाई गोर, भुज नगरपति रश्मिबेन सोलंकी, पारुलबेन कारा, तापसभाई शाह सहितना आगेवानोनी हाजरीमां खुल्लो मुकायो हतो। दीपोत्सव अंगे दिलीप देशमुखे जणाव्युं हतुं के सौना सहियारा सहकारथी आ दीपोत्सवनुं आयोजन करवामां आवतुं होय तेनो आनंद अने उत्साह अनेरो होय छे। फ्रेंड्स ग्रुपना राहुल गोरे जणाव्युं हतुं के भुजना लोको माटे अने भुजना लोको द्वारा थता आ दीपोत्सवने लोकोए मोटी संख्यामां हाजरी आपी वधावी लीधो तेनो अमारी बधी आयोजक संस्थाओने आनंद छे अने तेना द्वारा अमने आगामी दिवसोमां हजू पण विशेष अने सारा आयोजनो करवा माटे प्रेरणा मळशे। आ दीपोत्सवमां लगभग 10 मिनिट सुधी सतत फटाकडानी आतशबाजी करवामां आवी हती, जेने लोकोए माणी हती। 2022 में स्मृतिवनનું उद्घाटन थया पछी भुजना नागरिको द्वारा दर वर्षे आ 4थું વર્ષ છે अभूतपूर्व दीपोत्सवનું आयोजन કરવામાં આવે છે। આ વખતે વિવિધ 51 વ્યક્તિ અને સંસ્થાઓના માધ્યમથી આ સુંદર દીપોત્સવ થયો છે। આ વર્ષે લગભગ 51,000 થી વધારે દીવડા લગાવવામાં આવ્યા છે અને મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। દર વખતના દીપોત્સવની કોઈને કોઈ થીમ હોય છે। આ વર્ષે આત્મનિર્भर ભારત, સ્વદેશી અપનાવો, દેશ મજબૂત બનાવો આ થીમ ઉપર આજનો દીપોત્સવ છે। બધાને ઘર ઘર સ્વદેશીનો આગ્રહ રાખવા માટે ખૂબ સુંદર ઇકો ફ્રેન્ડલી ચોખાના ખાદ્ય રંગોથી બનેલી રંગોળી કરવામાં આવી છે અને રંગોળી દ્વારા પણ આ ઘર ઘર સ્વદેશીનો મેસેજ છે। સૌને દીપોત્સવ પર્વની આ દીપોત્સવ નિમિત્તે શુભેચ્છા। આજે 51,000 થી વધારે દીવડા સમગ્ર પરિસરમાં ઝળહળી રહ્યા છે। સૌને દીપાવલી અને નૂતન વર્ષની મારી હૃદયપૂર્વકની ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ મધ્યે સ્મૃતિવનની અંદર આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શનમાં અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી આજે અહીંયા 51,000 આજે દીવાઓને અહીંયા પ્રગટાવવામાં આવ્યા હતા। સાથે સાથે અંજાર મધ્યે પણ જે ઐતિહાસિક વીર બાળભૂમિ જે સ્મારક આવેલું છે ત્યાં પણ દીપોત્સવ યોજવામાં આવે છે। માંડવીની અંદર પણ શામજી કૃષ્ણ વર્મા જે સ્મારક આવેલું છે ત્યાં પણ દીપોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે ભુજને કચ્છને એક સ્મૃતિવનની એક ઐતિહાસિક જે ભેટ આપી છે અને સૌ સાથે મળી કરીને આપણે આવા તહેવારો અને ઉત્સવોને આપણે ઉજવીએ અને જેના ભાગરૂપે આજે ધનતેરસના આ પવિત્ર દિવસે અહીંયા ભુજ મધ્યે દીપોત્સવનું અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ધનતેરસની સમી સાંજે અહીં દીપોત્સવનો ખૂબ જ ભવ્ય અને અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો મારી પાછળ જે રંગોળી કરવામાં આવી છે, સ્વદેશી અપનાવો આપણું ગામડું સ્વદેશી એ થીમ ઉપર કરવામાં આવી છે, જે સંપૂર્ણ અનાજથી બનાવવામાં આવી છે અને એનામાં જે આપ કલર જોઈ શકો છો એ કલર પણ વેજીટેબલ વાપરવામાં આવ્યા છે, જેના કારણે આવતીકાલે આ સમગ્ર ચણ આપણે પક્ષીઓને નાખશો ને પક્ષી ખાઈ શકશે। આ પ્રકારનું આયોજન અમારા ટીનાબેન અને એમના ગ્રુપે આ રંગોળીનો કર્યો છે। અહીં 51,000થી વધુ દીપોનો પ્રજ્વલિત કરી અને કચ્છની સૌ જનતા ઉમટી પડી છે અહીંયા આનંદ લેવા માટે, ધનતેરસ ઉજવવા માટે। यहाँ स्मृतिवन भुजियो डूंगर के ऊपर दीप महोत्सव के दिन बहुत अच्छा दीप महोत्सव का आयोजन किया गया है। पिछले 3 वर्षों से लगातार यहाँ पे होता आ रहा है। 51,000 दीपों से यह स्मृतिवन भुजियो डूंगर को सजाया गया है। दिलीप दादा और अपने एमपी विनोद भाई, केशु भाई या एसपी सर, सारे लोग यहाँ पे उपस्थित रहे। हर साल यहाँ पे एक थीम रहता है, जिस थीम के तहत यहाँ पे दीपोत्सव किया जाता है। इस बार है स्वदेशी अपनाओ।
स्वच्छ भारत और स्वदेशी अपनाओ थीम से ये बनाया गया है। पूरा भुजियो डूंगर सन पॉइंट तक बड़े अच्छे तरीके से सजाया गया है। हर साल की तरह इस बार हर्षोल्लास के साथ में गरबा का भी आयोजन किया गया है, गरबा रास का भी आयोजन किया गया है। વન વિહારમાં સાંજનો દીપોત્સવ કાર્યક્રમ જોઈને ખૂબ જ મજા આવી, બહુ સરસ હતો। બીજા લોકો બધા દરેકે જોવા આવવું જોઈએ, બહુ સરસ છે। એમ અહીંયાનું મેનેજમેન્ટ, અહીંયાની ચોખ્ખાઈ, અહીંયાનું ડેકોરેશન બહુ મહેનત કરી છે એ લોકો, બહુ સરસ છે।